વડોદરા મહાનગર સેવા સદનની સામે જ પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. પ્રથમ વરસાદમાં જ પેવર બ્લોક બેસી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે ખુદ મહાનગર સેવા સદનની બિલકુલ સામે આવેલી ડોક્ટર મનિયારની ગલીમાં પાલિકાની બેદરકારીના દર્શન થયા છે. આ ગલીમાં તાજેતરમાં જ લાખોના ખર્ચે નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા, જે ગઈકાલના ચોમાસાના પ્રથમ વરસાદમાં સજ્જડ બેસી ગયા છે. કોર્પોરેશનની નાકની નીચે જ બનેલી આ ઘટનાથી કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નચિહ્ન સર્જાયું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જ્યારે પણ વિસ્તારમાં વિકાસ કાર્યો થતા હોય છે ત્યારે જવાબદાર કાઉન્સિલરો કે ઉચ્ચ અધિકારીઓ ક્યારેય સ્થળ ઉપર નિયમિત દેખરેખ રાખતા નથી. સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ સાથે પ્રશ્ન ઉઠાવ્યો છે કે હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ પેવર બ્લોક બેસી ગયા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો આ રસ્તો આખો બેસી જશે. તેવામાં જો કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિક રહીશોએ વડોદરા મહાનગર સેવા સદન પાસે માંગ કરી છે કે અધિકારીઓ એર કન્ડિશન કેબિનમાંથી બહાર નીકળીને તાત્કાલિક આ સ્થળનું નિરીક્ષણ કરે અને નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી તાત્કાલિક ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે.